હેલો માય ટુ ફેમિલી, કેમ છો? બધા મજામાં? બધાને જય દ્વારકાધીશ. એમાં પીઠળ તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આ વ્લોગની શરૂઆત કરી દો મિત્રો. આજે મસ્ત મજાનો અષાઢીનો દિવસ છે ને આજે આપણે શુભ કાર્ય કરવાનું હોય એટલે આપણે જે કાકાનો છોકરો હોય ભાઈના મકાન તૈયાર થઈ ગયું તો મકાનની અંદર આપણે આજે રહેવાનું મુહૂર્ત કરવાનું છે. જો આપણે વેલકમ કરી નાખ્યું છે અને ફૂલને એ બધું સ્વાગત માટલી મૂકવાની છે. તો આપણે આવી રીતનું કંઈક ડેકોરેશન કરી નાખ્યું છે ઘરનું અને હવે માટલી મૂકવાનો સમય થાય એટલે આપણે આગળનો વિડીયો કન્ટિન્યુ કરશું અને આજે શુભ કાર્ય કરવાના છે બધા. તો કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો. અહીં આવે ને હરિયો એમાં શું હરી લાડુ થઈ અહીંયા ઉપર જાવ દે. વિડીયો બંધ નહીં થાય ભાઈ, વિડીયો હાર થઈને તો આપણે કરી રહ્યા. બીજું કઈ આ બાદ હવે લાડુ તું ચ આ બાજુ હેડો. ભાભી અહીંયા હેઠું હું એ ભાભી જાતું 5 જણા 5 જણા એક હાથ લઈ લો. બસ હવે મેલ દો, એક હાથ કરીને મેલ દો. કોઈ ને છે આટોડી લઈ લે. હવે આમાં મગનો હાથે પૂર નાખજો. અહીંયા મગ પડા, અહીં મગનો હાથે પૂર નાખ. અહીંયા તું ભાભી ઓય દેવનસી તું એમ બે જાજુ તાર સોંડલા કરવાના બાકી છે હજુ. એટલે મેં તું પાપી કેમ કરાવું આઈ પડું ને બધું હજુ ભલે ને કંકુ વાળી રહ્યા ચાલે તમ તાર. હા આવી જાઓ, બધાને લઈ લેજો. વિડીયામાં આવે બધા કે આટલા પરિવારના માણસો એ અમારા. રોજ પેલા હાથ યા શીખવા લાડુ જા દે અંદર, બસ ફોટો પાડજે તું. તું એ બધું કરી દે. ઓલું ચોખાની પડું બાર છે મોય પડાતા ને ચો જા. ઓય બાર રમો, તમ તાર રમો હો. જો જય દ્વારકાધીશ. અમાર માર પૂછી બીજું કોઈ બોલે નહીં વિડીયામાં. કમ્માને બોલાવી દો. કમ્મા જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ.
ફોટો પાડો એ દે બસ મારો ફોટો પાડી મારો યા તાતા લાગતી આ બાજ બાજ ના ફરી જાય મોટો નહીં ફરી દે ડોમથી આ તે ના દેજો બસ હવે બતાવી ને હજી આ સોન ન કરી દે હા હા બસ થઈ જાય તું કરના તારા કપારે કર દે તું કપા ને એમ કર નાખ સર લો કપાઈ કર નાખ બસ આમ બતાઈ એ આયા છો ને આ સુતા બધા બસ હવે બીજી જાય જાઓ ફોટો માટલી હાથ રાખીને નહીં ફોટો બોટો નહીં આવે બસ હવે 5 જણા તો બતાવી દો બધી વધારે ને ફોટો આ બધી વધારે હા કાકુ તેલ બાલાય અને એમાં પછી ભેગો થયો તો કાલ તો કહેવાય તો કોઈ ના આવે હા અને એમે સમજે અમે તો બેન તેરે ગસ ખાબર જાબલ હતો આવું તું બોલે આજ બેન ને હારે મોડ પગે લાગ્યો લાડુ કોઈ બતાવી લીધા બતાવી કોણ લાડુ જો ભાઈ આ તો બતાવી નતા બતા ઓ બતાવી એમાં શું કોણ જડી કા ના ના બંને બતાવી એમાં શું ના બતાવી બધી બતાવ એમાં શું ના છોડ છોડી કામ કર ના પર હો શું રહે એ છોકરા થશે જ લીલા કાકી જૂના કપડા પહેરીને સાઈ જૂના કપડા પહેરીને આવે સાચી વાત છે સાહેબ તૈયાર થઈને નતા આવી એટલે બસ બાબુ આપણા ફોનનો ફોટો પાડો હો અમારે શું કામ હુએ સીધી ભરાઈ રહેશે તમારો નોર તો આ એખાદી રીતે ભરા છે હા ફોટા મામા આવશે વિડિયો બધું બોલાવે તો અવાજ આવશે આવી જાય એવું કોઈ ના હવે કાકી તમે છટું મકાન કરી નાખો એમાં માટલી મેલતા નહીં ભાભી હવે તાબુ જ ભરવાનું બાકી બીજું જ નહીં એમ નહીં આવજો આવજો હવે રે પૂતમ જાઓ આપણે અમે તમારું તમે કુવાસી કેવા અમારી હું તમારો ફોટો પાડો શું કેમ ના ફોટા જ બધા અહીંયા લગતા બે જાવ તમે ફોટો પડાવજો લગતા હાથ હા મેન તો માલિક તમે હુઆ કરના તમે હતા તેરા બધું તો માં હોય ને માં હોય તેરા બધું છે ભગવાને હારું લીલી વાળી દિયા રાખી કાકી બે જાય તું બે જાય ને કમમાં કા હમણાં કમમાં મોચું તાકો કમી માં આવડા તાકો ઉપર જો
જાય બસ આવી બસ આવી ફોટા જાઓ આવી જાઓ નક્કી આપણે કચ્છમાં જાય ને એટલે એ બધા એમ કે તમારા કપડાં આયરન પહેરો ને તો જ સારા લાગે આપણા જ કપડાં સારા લાગે અમે વરણા હેડીને જતા તે જોમી નહીં આયર લાગે હે ને કપડાં પહેરીને ઈઓ જો ખાલી કપડાં પહેરીને સામે ઓલા આવતો તે જોઈને આપણે તો આપણા કને જ આપણું મોલ નથી બહાર કે આપણા આયર થઈ જાય તો તમે જાઓ છો એ તો બધા ખૂપ્યું કરતા હોય. ભગવાન એને લાભ દે. બધા નહોતો હજી તારા બધે શું જતી ના રહી હોય બનાવી દઉં રામ રામ કરે એને આમ તમારાથી હવે એ ખોટું કેવું સાચી વાત હવે તો પછી આ પત્તાલી એક વાર મિત્રો આજે અમે નવા ઘર રહેવા જવાનું મુહૂર્ત કર્યું અષાઢી બીજ હતી ને સરસ મજાનો વરસાદ પણ આવી ગયો જો પેલો થોડોક વરસાદ થયો અને આજે પણ અષાઢી બીજનો ફરીથી વરસાદ ચાલુ થઈ ગયો મસ્ત મજાનો વરસાદ આવી ગયો આજે ખુશીનો માહોલ છવાઈ ગયો કેમ કે અમારે છે ને ખેતર ખેડેલા પડ્યા હતા અને આ વાવણી થઈ જાય એવું હતું આગળ પણ આપણે વાવણી નથી કરી કેમ કે થોડોક વધારે સારો એવો વરસાદ થાય ને તો આપણે વાવણી કરી દઈએ તો હવે વાવણી લાયક વરસાદ થઈ ગયો મસ્ત મજાનો જો આજે વરસાદ પણ આવી ગયો અને અષાઢી બીજનું નવા ઘરે રહેવાનું ભાઈને મુહૂર્ત પણ આજે થઈ ગયું અમે બધું કામ જે લાવવાનું હતું ને એ બધું લાવી અને કમ્પ્લીટ કરી નાખ્યું પછી વરસાદ ચાલુ થયો હોય અને હું આપણા ઘરે પાછો આવ્યો હતો તો જો મસ્ત મજાનો વરસાદ ચાલુ થયો હોય તો આજે કોમેન્ટ કરી નાખું જય રામદેવ પીર બીજે જવાનું છે પણ સાંજને જઈશું હવે એમ વરસાદ પણ મસ્ત એકદમ ચાલુ થઈ ગયો હવે વાવણી સારી રીતે થઈ જશે એમ જો ખેતર ખેડીને કમ્પ્લીટ કરી રાખેલા હતું આપણે એરંડા વાબાના છે પણ વરસાદ થોડોક ઓછો હતો એટલે હવે એકદમ વાવણી લાયક થઈ ગયો વરસાદ જો